સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધરણા પર બેઠેલા 108 ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના 2 પાયલોટ દ્વારા આપઘાતના પ્રયાસ બાદ કર્મચારીઓ વિવિધ માંગણી સાથે હડતાળ પર ઉતરી ગયા છે અને તેમની હડતાળનો આજે ત્રીજો દિવસ છે। ત્યારે પોલીસ પાસેથી હડતાળને લઈને લેખિતમાં પરવાનગી ન લીધી હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી હતી। 108 ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓએ કહ્યું હતું કે પોલીસે મૌખિકમાં પરવાનગી આપી હતી। સુરત સિવિલ કેમ્પસમાં ફરીવાર ધરણા પર બેઠેલા 108ના કર્મચારીઓની સુરતની ખડોદરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। જોઈ શકો છો કયા પ્રકારે જે કર્મચારીઓ છે તેની પોલીસની હાજરીમાં જ આ કર્મચારીઓને અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા પણ અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે આ પટાગણમાંથી સિવિલ કેમ્પસ ખાલી કરવામાં આવે। જે ધરણા કાર્યક્રમ ચાલી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। ત્યારે કર્મચારી જોડે આપણે પૂછીશું કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે અમારે કોઈ પોલીસને કોઈ હેરાન કરવાની કોઈ છે નહીં। અમે લોકો પણ ન્યા જઈને પણ શાંતિપૂર્વક જ બેહવાના છીએ। કોઈ પણ પોલીસને અમે કોઈ હેરાન કરવાના નથી। જી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરવામાં આવી છે પણ એમાં એવું છે કે એ લોકો કહે છે પરમિશન નથી। એમાં એ લોકોનું સાચું જ છે જે છે, પણ અત્યાર લગીમાં પરમિશન નથી મળી એટલે અમે લોકો પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ પણ ત્યાં અમે કોઈ જાતનું કાંઈ કરવા નથી। એ શાંતિપૂર્વક પોલીસને પણ અમે સપોર્ટ આપશું બેહવાનો। કોઈ ઉગ્ર આંદોલન કોઈ કરશે નહીં। ત્યાં શાંતિપૂર્વક જ બેસશે બધા। કલેક્ટરમાં પણ જઈને આવ્યા પણ કોઈ અમને પરમિશન આપી નથી એટલે ત્યાં જઈ અને શાંતિથી અમે બેસું। કોઈ પણ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ શું આ ધરણા કે હડતાલનો કાર્યક્રમ ચાલુ રહેશે? કાર્યક્રમ તો ચાલુ જ રહેશે સાહેબ। ધરણા તો અમારી ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી જે અમારા પ્રશ્નો છે। જે પ્રકારે જે 108ના કર્મચારીઓએ જણાવ્યું કે પોલીસને પણ પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવશે। જે પ્રકારે અટકાયત કરવામાં આવી છે તે ગાંધી ચિંધ્યા માર્ગે અટકાયત અમે વહોરી છે। તે દરમિયાન આગામી દિવસોમાં પણ જ્યાં સુધી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પણ યથાવત રહેશે। કેમેરા પર્સન બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV સુરત। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાકેશજી। રાકેશ, 108 એમ્બ્યુલન્સ સર્વિસના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, શું વધુ વિગતો છે હાલમાં? જી કૃષ્ણા, સુરત 108 સેવાના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર જોડાયા હતા, જેમાં સુરત સિવિલ કેમ્પસમાં આજે ત્રીજો દિવસ હડતાળનો હતો। દરમિયાન ખડોદરા પોલીસ દ્વારા આ તમામ કર્મચારીઓને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે જો સુરત સિવિલ કેમ્પસ છોડવામાં નહીં આવે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે 108ના કર્મચારીઓએ અગાઉ મૌખિકમાં પરવાનગી પણ લીધી હતી, પરંતુ આજરોજ ખડોદરા પોલીસનો મોટો સ્ટાફ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પહોંચ્યો હતો અને 150 થી પણ વધુ મહિલા કર્મચારીઓ તેમજ પુરુષ 108 કર્મચારીઓની અટકાયત કરી હતી। તદુપરાંત 108ના કર્મચારીએ જણાવ્યું હતું કે જો પડતર માંગણીઓ પણ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં પણ ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન યથાવત રહેશે। તદુપરાંત 24 કલાકમાં જો સમસ્યાનો નિવેડો નહીં આવે તો અનશન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી કૃષ્ણા। જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે।